સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને હજારો ભક્તો સોમનાથ દાદાના દર્શનને પહોંચી રહ્યા છે। દર્શનાર્થીઓ માટે અહીં ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ છે। દરરોજ અંદાજે 10 થી 12,000 શ્રદ્ધાળુઓ અહીં ભોજન લઈ રહ્યા છે। ભોજન વ્યવસ્થા માટે અલગ અલગ 3 થી વધુ ભંડારાની વ્યવસ્થા કરાઈ છે, જેમાં સેવા આપવા માટે બગદાણામાંથી 200 થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ અને ગુજરાતના 4 અલગ અલગ મહાનગરોમાંથી ગુજરાત સરકાર દ્વારા ટ્રેનો મારફતે સોમનાથ ખાતે ભાવિકોને લાવવામાં આવી રહ્યા છે। ત્યારે આ ભાવિકોને રહેવા અને જમવા માટે થઈ અને તમામ વ્યવસ્થાઓ છે તે અહીં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ જે તંત્ર દ્વારા ભાવિકો જે અહીં આવતા હોય છે તેમની ભોજનની વ્યવસ્થા છે, એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે ભંડારા છે તે અહીં ગોઠવવામાં આવ્યા છે। આ એકદમ સોમનાથ મંદિરના પાછળના ભાગે દરિયા કિનારે શુદ્ધ હવાના વાતાવરણની અંદર અહીં મોટી સંખ્યામાં ભાવિકો છે તે ભોજન લેતા હોય છે અને આ ભાવિકો માટે થઈ અને ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કહી શકાય કે એક સમયે એટલે કે બપોરના ટાઈમે 5 થી 7,000 જેટલા ભાવિકો છે તે સોમનાથ મહાદેવનો પ્રસાદ લઈ રહ્યા છે અને 2 ટાઈમનું ભોજનની જો વાત કરવામાં આવે તો 12 થી 15,000 જેટલા છેલ્લા 3 દિવસથી ભાવિકો છે તે અહીં આ ભંડારામાંથી ભોજન છે એ લઈ રહ્યા છે। એટલે એક પ્રકારે કહી શકાય કે અહીં આવતા જે ભાવિકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો અનુભવ છે તે કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોને રહેવા જમવા અને તમામ પ્રકારની સુસારી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અમે ત્યાંથી ભરૂચ સ્ટેશન પરથી અમે બેઠા હતા ટ્રેનમાં, હવે વેરાવળ ઉતર્યા હતા। ત્યાંથી બસની સેવા ખૂબ જ સરસ, લેવા મૂકવા બી આવ્યા હતા, ચા નાસ્તાની બી સારી સગવડ કરી છે અને રહેવાનું બી બધું ખૂબ જ સરસ છે। અહીંયા ભોજનમાં શું શું આપવામાં આવે છે? ભોજનમાં અત્યારે અમને ગાંઠિયા, બુંદી, દાળ ભાત ને રોટલી। વેરાવળથી સોમનાથ આવ્યા અને બેસવાની, જમવાની અને દર્શનની બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે અને આ તંત્રની પણ કામગીરી બરદાવા જેવી છે કે બહુ સરસ સગવડ આપી છે અને કોઈ પણ જાતની કંઈ પણ તકલીફ પડી નથી અને દરેક શ્રદ્ધાળુઓ, દરેક યાત્રાળુઓ ફર્સ્ટ ક્લાસ ભગવાન સોમનાથના દર્શન કરી અને ધન્યતાનો અનુભવી છે। પણ આજે અમને એવું લાગી રહ્યું છે કે 1000 વર્ષ પહેલા જે મોહમ્મદ ગઝનીએ આ જે સોમનાથ મંદિરને તોડીને હિન્દુ ધર્મનો નાશ કર્યો, પરંતુ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે મોદીજીના પ્રયત્નને કારણે અને આપણા સરદાર પટેલના પ્રયત્નથી જે સોમનાથ મંદિર છે એ આજે પણ ઊભું છે અને એના માટે એક ગર્વની ક્ષણને આજે 1000 વર્ષે આ મોદીજીના વિચાર આવ્યો અને આ વિચારને બનીને આજે અમને એક સાથે ગર્વ કરી શકીએ છીએ કે સનાતન ધર્મ 1000 વર્ષ પહેલા પણ જીવિત હતો, આજે પણ અજીવિત છે અને એના માટે અમે મોદીજીને ખૂબ ખૂબ આભારી પણ છીએ। અમે બગદાણા બાપા સીતારામ ગુરુ આશ્રમ બગદાણાથી અહીંયા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે 200 સ્વયંસેવકોને લઈ અને રસોડાની સેવા કરવા માટે આવ્યા છીએ। કઈ રીતના ભોજનની વ્યવસ્થા કરાઈ છે? બહારથી ઘણા બધા લોકો આવતા હોય છે, પહોંચી વળાય છે દાદા? જેટલી પબ્લિક આવે છે બધાને પહોંચી વળે છે। આપણી પાસે 200 સ્વયંસેવકો બાપા સીતારામ બગદાણા ગુરુ આશ્રમના છે અને જેટલી પબ્લિક આવે છે એ બધાને આપણે 2 ટાઈમ પ્રસાદ આપી અને પૂરેપૂરી રીતે પ્રસાદ પીરસવામાં પહોંચી વળીએ છીએ। જમવામાં કયા પ્રકારની વાનગીઓ? જમવામાં બુંદી છે, ગાંઠિયા છે, દાળ, ભાત, શાક, રોટલી અને છાશ।